સાબરકાંઠા જિલ્લાના તાલોદ માર્કેટ યાર્ડ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા શનિવારે ભાજપના શંકર ચૌધરીના હસ્તે અનાવરણ કરાયેલા સરદાર પટેલની પ્રતિમાને ગંગાજળથી શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ આપ્યો હતો। ત્યારે પ્રતિમાને પવિત્ર કરવાની લહાઈમાં તેમના કાર્યકરોએ જ પ્રતિમાને અપવિત્ર કરી દીધી હોય તેવો ઘાટ ઘડાયો હતો। સાબરકાંઠા જિલ્લામાં સરદાર પટેલના નામે આજે કોંગ્રેસ અને ભાજપ બંને ગંદુ રાજકારણ રમી રહ્યા છે। શનિવારે રવિ કૃષિ મેળામાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ તો કરાયું, પણ સાથે સાથે આ પ્રતિમાના નામે રાજકારણ પર રમાતું શરૂ થઈ ગયું છે। વાત જાણે એમ છે કે તાલોદ ખાતે ખેડૂત વિરોધી સરકારના હાથે પ્રતિમા અપવિત્ર થઈ હોવાનું જણાવી કોંગ્રેસે પ્રતિમાને ગંગાજળથી પવિત્ર તો કરી, પણ ઉત્સાહિત થયેલા કોંગ્રેસી કાર્યકરો ફોટા પડાવવાની ઉતાવળમાં સરદાર પટેલની અવમાનના કરી બેઠ્યા હતા અને તમે જોઈ રહ્યા છો તેમ બૂટ અને ચપ્પલ પહેરીને સરદારને હારતોરા કરવા માટે દોડી ગયા હતા। તેઓ શું કરી રહ્યા છે તેનું પણ તેમને ભાન ન રહ્યું અને બસ જૂતા પહેરી હારતોરા કરવા તૂટી પડ્યા। તેઓએ પણ ભૂલી ગયા કે જે પ્રતિમાને પવિત્ર કરવાનો તેઓ કાર્યક્રમ આપી રહ્યા છે તે પ્રતિમાને જ તેઓ અપવિત્ર કરી રહ્યા છે। ત્યારે હવે કોંગ્રેસી કાર્યકરોની આ નાદાની સમજાવે કોણ? શા કારણે આ ગંગાજળથી પવિત્ર કરવી પડી? પરમ દિવસે ગુજરાત સરકાર દ્વારા જે રવિ કૃષિ મહોત્સવ અહીંયા તલોદ ખાતે યોજવામાં આવેલ, આ રવિ કૃષિ મહોત્સવ વખતે સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ વિધિ કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલો। સમગ્ર તલોદ અને પ્રાંતિજ તાલુકાના ખેડૂતોએ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અહીંયા મોટી સંખ્યામાં આવેલા। ત્યારે સરકારી તંત્ર અહીંયા આવનારા મંત્રીની સૂચનાથી તમામ ખેડૂતોને આ કાર્યક્રમમાં હાજર રહેવા નહીં દીધેલા। આજે સરદાર સાહેબ એક ખેડૂતોના નેતા હતા, એક ખેડૂત પુત્ર હતા। આજે કપાસ, ડાંગર, મગફળીના ભાવના બાબતે એક ખેડૂત પુત્ર આત્મહત્યા કરતો હોય, એક અનેક ખેડૂતો મરતા હોય, ખેડૂતોને કપાસ, ડાંગર, મગફળીના ભાવ ના મળતા હોય, ત્યારે આજે જ્યારે આ સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવાના કાર્યક્રમો અહીંના બંને તાલુકાના ખેડૂતોને આવવા નહીં દીધેલા અને સરકારી તંત્રએ જે અમારી બેરહેમીથી અમારી જે ધરપકડ કરેલી એના વિરોધમાં સરદાર સાહેબના આજે અમે આજ ગંગાજળથી શુદ્ધિકરણ, કારણ કે આ ભાજપ સરકાર એક ખેડૂત વિરોધી સરકાર એમના હાથે આ પ્રતિમાનું અનાવરણ થયેલું, એના વિરોધમાં આજે અમે આ કાર્યક્રમ આપેલું છે। ત્યારે જો સરદાર પટેલ જો આ જોઈ રહ્યા હશે તો તેમના નામે ચરી ખાતા રાજકારણીઓને જોઈને તેઓ પણ દુઃખી થઈ રહ્યા હશે તે તો ચોક્કસ છે। દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર।